ગર્વથી ગુજરાતી। એક ગામમાં ઈશ્વર નામનો એક રિક્ષા ચાલક એના પરિવાર સાથે રહેતો હતો। એના પરિવારમાં એની પત્ની મધુ અને 3 દીકરીઓ હતી। મોટી દીકરીનું નામ દીપિકા, એના પછીની દીકરીનું નામ રિંકુ અને નાની દીકરીનું નામ પ્રિસા હતું। ઈશ્વર ખૂબ દયાળુ અને ભગવાનમાં વધારે શ્રદ્ધા ધરાવતો વ્યક્તિ હતો। પરિસ્થિતિ કેટલી પણ વિકટ હોય પરંતુ એનો ભગવાન પરનો વિશ્વાસ હંમેશા તટસ્થ રહેતો। રોજ સવારે ઘરેથી રિક્ષા લઈને એ પહેલા મંદિર જતો, ત્યારબાદ એનું કામ શરૂ કરતો। એના ઈમાનદાર સ્વભાવના લીધે એને ઘણા ખરા લોકો ઓળખતા। કેટલાક લોકો તો એની રિક્ષામાં રેગ્યુલર બેસતા, તો સારી ઓળખાણ પણ થઈ ગઈ હતી। ક્યારેક અડધી રાત્રે પણ કોઈને જરૂર પડે તો ઈશ્વર હંમેશા તૈયાર રહેતો અને એક ઈમાનદાર રિક્ષા ચાલક તરીકે એની ફરજ બજાવતો। મહિલાઓને પણ એની રિક્ષામાં બેસવાથી ઘણું સુરક્ષિત લાગતું હતું। બાકી આજકાલ તો મહિલાઓ ક્યાંય સુરક્ષિત નથી રહી। એના પાસે હાલ જે કંઈ હતું એનામાં ખુશ રહેતો અને એના માટે એ હંમેશા ભગવાનનો આભાર માનતો। ઈશ્વરની મોટી દીકરી દીપિકા કોલેજ પૂરી કરી ઘરે રહેતી અને બીજી 2 દીકરીઓ હજુ ભણી રહી હતી। ઈશ્વરે એની મોટી દીકરીના લગ્ન એક સારા ઘરના છોકરા સાથે નક્કી કરી દીધા હતા। લગ્નની તારીખ નક્કી થઈ ગઈ અને ઈશ્વર એની દીકરીના લગ્ન જોવા ઘણો આતુર હતો। એણે એની દીકરીના લગ્ન માટે પહેલાથી થોડી ઘણી બચત કરી રાખી હતી। સાથે રાત દિવસ રિક્ષા ચલાવી મહેનત કરીને એની મોટી દીકરીના લગ્ન માટે બધી વ્યવસ્થા કરી રાખી હતી। દીપિકા માટે એણે નવા ઘરેણાં કરાવ્યા અને લગ્નમાં જરૂરી બધી વસ્તુઓ પણ ખરીદી આપી। એક દિવસ ઈશ્વર મંદિરે પૂજા કરવા ગયો અને ત્યાં ભગવાનને પ્રાર્થના કરતા બોલ્યો કે હે પ્રભુ, તમારી કૃપાથી મારા પાસે બધું છે અને મારી દીકરીના લગ્ન પણ નક્કી થઈ ગયા છે। તમારી દયાથી એના લગ્ન માટેની ખરીદીમાં પણ મને કોઈ તકલીફ નથી પડી। બસ પ્રભુ, આ જ રીતે તમે તમારો હાથ અમારે માથે રાખજો અને સાથ આપજો। આટલી પ્રાર્થના કરી એ એના કામ પર નીકળી ગયો। દીપિકાના લગ્નની તારીખ નજીક આવી રહી હતી ત્યારે ઈશ્વર એની દીકરીને સમજાવે છે કે જો બેટા, તારા લગ્ન મારાથી થાય એટલા ધામધૂમથી કરવા માંગુ છું। હું મારાથી બને એટલું તને આપીશ, કોઈ કસર બાકી નહીં રાખું। તારો હાથ એક યોગ્ય વ્યક્તિ અને પરિવારના હાથમાં સોંપી રહ્યો છું। તારો થનાર પતિ સારી નોકરી કરે છે, જેથી તને કોઈ પ્રકારની તકલીફ નહીં પડવા દે। દીકરી તો પારકી થાપણ કહેવાય છે, જેને ક્યારેક તો પરણીને સાસરે જવું જ પડે છે। જો બેટા, હું તારા લગ્ન પહેલા તને સલાહ આપું છું એ યાદ રાખજે। વડીલોની આજ્ઞાનું હંમેશા પાલન કરજે, એમની સેવા કરજે। તારા સાસુ સસરાને માતા પિતા સમાન ગણજે। જો ક્યારેક તારી સાસરીમાં કોઈ પણ મુશ્કેલી આવે તો એમાં બધાને સાથ સહકાર આપજે। દીકરી એના સારા ગુણોથી સાસરીમાં બધાને પોતાના બનાવી શકે છે। જો ક્યારેક તારા સાસુ સસરા તને કોઈ વાત પર બોલે તો એમ સમજી લેજે કે તારા મા બાપ તને બોલી રહ્યા છે। આ બધું સમજાવતા ઈશ્વરના આંખોમાં આંસુ આવી ગયા। એની દીકરી બોલી, પપ્પા, હું તમારી દીકરી છું અને તમે જે પણ સંસ્કાર અને ગુણો આપ્યા છે, સલાહ આપી છે, એ હું હંમેશા યાદ રાખીશ અને આપણી પ્રતિષ્ઠા જાળવી રાખીશ। હવે લગ્નના થોડા દિવસ બાકી રહી ગયા હતા ને ઘરમાં લગ્નની તૈયારીઓ શરૂ થઈ ગઈ હતી। સાથે મહેમાનોની અવર જવર પણ વધવા લાગી હતી। રાતના સમયે અચાનક ઘરના પડદામાં આગ લાગી અને ધીમે ધીમે આગ બેકાબૂ થવા લાગી। ઈશ્વર આખા પરિવાર તથા આવેલા મહેમાનોને સુરક્ષિત રીતે ઘરની બહાર કાઢે છે। ઈશ્વર એના પરિવાર સાથે ઘરની બહાર ઊભો હતો
અને એણે ફાયર બ્રિગેડમાં ફોન કર્યો. આડોશ પાડોશના લોકોએ મળીને આગ ઓલવવા માટે ઘણો પ્રયાસ કર્યો, પણ આગ સતત વધી રહી હતી. ફાયર બ્રિગેડનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચે ત્યાં સુધીમાં તો આખું ઘર આગની લપેટમાં આવી ગયું અને કશું ન બચ્યું, બધું બળીને ખાખ થઈ ગયું. આગના કારણે દીપિકાના લગ્ન માટે લાવેલો સામાન પણ બળીને ખાખ થઈ ગયો. થોડા સમય પહેલા જ્યાં લગ્નની તૈયારીઓ ચાલી રહી હતી, બધા ખુશખુશાલ હતા, ત્યાં અચાનક માતમ છવાઈ ગયો. ઘરના બધા સભ્યો સહી સલામત હતા, પરંતુ ઘરમાં આગ લાગવાથી ઘણું નુકસાન થઈ ગયું હતું. જેણે પણ આ દ્રશ્ય જોયું એની આંખો ભરાઈ આવી હતી. ઈશ્વર પણ રડી રહ્યો હતો. ત્યારે એની મોટી દીકરી આવી અને બોલી, પપ્પા, મારા નસીબમાં આવું લખ્યું હશે તો આ દુર્ઘટના બની ગઈ, તમારે જરાય રડવાનું નથી. તમે જરાય ચિંતા ન કરશો, આપણે આપણા ખરાબ સમયમાં હાર નહીં માનીએ, આપણા સાથે મળીને એનો સામનો કરીશું. દીપિકાની બંને બહેન અને મમ્મી પણ આવી ગયા. એની બંને બહેનો પણ બોલી કે હા પપ્પા, અમે છોકરીઓ છે તો શું થઈ ગયું, જેમ તમે અમારું પાલન પોષણ કર્યું છે, અમને ભણાવ્યા છે, અમે પણ બધું કરી લઈશું. આજથી અમે પણ કામ કરીશું અને ફરીથી આપણે નવેસરથી જીવન શરૂ કરીશું. દીકરીઓની વાત સાંભળી ઈશ્વર પોતાને ભાગ્યશાળી માને છે કે એને દીકરા સમાન ત્રણ દીકરીઓ મળી છે. દીપિકા બોલી, મારા લગ્ન માટે ચિંતા ન કરશો. જો મારો થનાર પતિ મને સાચો પ્રેમ કરતો હશે અને આપણી પરિસ્થિતિને સમજી લગ્ન કરવા માગે તો હું સ્વીકાર કરી લઈશ, બાકી આગળ તો ભગવાનની મરજી. આગની દુર્ઘટના બાદ આડોશ પાડોશના લોકો એમની ખબર લેવા આવતા તો પૂછતા કે દીકરીના લગ્નનું શું થશે, તમારા સાસરી પક્ષના લોકોને શું જવાબ આપશો, આવું બધું પૂછી સાંત્વના આપી ચાલ્યા જતા. ઈશ્વરના ઘરના આજુબાજુ ભીડ જામી ગઈ અને જેટલા લોકો ઈશ્વરને ઓળખતા એટલું કહેતા કે તમે તો આટલી ઈમાનદારીથી તમારું કામ કરતા હતા, તમે હંમેશા બધાની મદદ કરતા અને તમારા સાથે આવું થયું. ઈશ્વર કહેતો, કદાચ ભગવાને મારા નસીબમાં આવું લખ્યું હશે. ઈશ્વરની પત્ની મધુ બોલી, તમે હંમેશા ભગવાનનું સ્મરણ કરો છો અને તમારા ભગવાને તમને આ પરિસ્થિતિમાં લાવીને મૂકી દીધા છે. આજ પછી તમે ક્યારે ભગવાનનું નામ ન લેતા. ત્યારે ઈશ્વર બોલ્યો, ભાગ્યવાન, તું નસીબદાર છે કે આટલી ભીષણ આગમાં પણ તું જીવિત બહાર આવી ગઈ. આ તમામ નિયતિનો ખેલ છે, એમાં તું ભગવાનને શા માટે દોષ આપે છે? ત્યાં કોઈ પ્રેસ રિપોર્ટર ન્યૂઝપેપરમાં ઈશ્વરના ઘરે આગ લાગવાની દુર્ઘટનાની ખબર આપી દે છે, જેથી બીજા દિવસે ઈશ્વરના ઘરે લાગેલી આગ વિશેના સમાચાર છાપામાં છપાઈ જાય છે. દીપિકાના લગ્નને હવે થોડા દિવસો બાકી રહી ગયા હતા અને જેમણે પણ ઈશ્વરના ઘરની આગ દુર્ઘટના વિશે છાપામાં વાંચ્યું, એમણે એને મદદ કરી. એની ઈમાનદારી અને મદદગાર સ્વભાવથી જેટલા પણ લોકો ઈશ્વરને ઓળખતા હતા એ દરેક લોકોએ એને ઘણી મદદ કરી. કોઈએ કપડાં આપીને મદદ કરી તો કોઈએ રાશન આપીને મદદ કરી. ઘણા લોકોએ એની દીકરીના લગ્ન માટે પણ મદદ કરી. આ બધા વિશે સાંભળીને એના સંબંધીઓએ પણ ઘણું આપ્યું. રાત સુધીમાં એના પાસે એટલા બધા રૂપિયા અને સામાન એકઠો થઈ ગયો કે દરેકને એમની આંખો પર વિશ્વાસ નહોતો થતો. જ્યાં એક રાતમાં આખું ઘર બળીને ખાખ થઈ ગયું અને ત્યારબાદ લોકો પાસેથી એટલી મદદ મળી કે દીપિકાના લગ્ન ધામધૂમથી થઈ શકે. ઈશ્વરે એની દીકરીના લગ્ન ધામધૂમથી મંદિરમાં કરાવ્યા અને ત્યારબાદ એણે ફરીથી પોતાનું ઘર ઊભું કરી દીધું. કહેવાય છે ને, ભગવાન જ્યારે આપે છે તો અઢળક આપી દે છે, માટે એમના પર ક્યારેય શંકા ન કરવી અને સાચા મનથી પ્રાર્થના કરી શ્રદ્ધા રાખવી. કારણ કે એ જે પણ કરે છે
એ આપણા ભલા માટે જ કરે છે.